ફેમિલી આપણે પહોંચી ગયા છીએ. હું ક્યાં જવાનું છે? આપણે નાઈ ધોઈને થઈ ગયા છે સરસ મજાના 4 ને મારા તરફથી હવે ભાઈ ક્યાં જવાનું છે? હવે તો ફેમિલી એને મારા પપ્પા અને મારા મમ્મી નહીં કઈ જ નહીં. સો હે ગાઈઝ, વેલકમ ટુ બેક માય ન્યૂ વ્લોગ. તો ફેમિલી આજે છે બેસતું વર્ષ, તો તમને તમારા બધા પરિવારને જય શ્રી રામ. તો ફેમિલી અત્યારે છે ને ભાઈ હું ક્યારનો ઊભો થઈ ગયો છું અને ભાઈ મોટું બધું જોઈને ફ્રેશ થઈ ગયો છું. હવે આપણે ખાલી કપડાં ચેન્જ કરવાનું છે, પછી બધાને આપણે મળવા જવાનું છે, બધાને રામ રામ મળવાનું છે. તો હું કહેવાય કે આજે બહુ ખુશીનો દિવસ કહેવાય, કેમ કે આજે બેસતું વર્ષ હોય એટલે બધાને નવા કપડાં પહેરીને પછી બધા મંદિરે દર્શન કરવા જતા હોય, એકાબીજી મોટાને પગે લાગતા હોય. અને આજે તો હરખનો દિવસ છે. બાકી તો હવે જોઈએ છીએ કે હું તો ફ્રેશ થઈ ગયો છું, પણ મારે રોહિતભાઈ બાકી છે ફ્રેશ થવાના. હું તો થઈ ગયો છે. જો રામ રામ કહેતો, રામ રામ કહેતો બેટા. શ્રી રામ જય રામ કરો, શ્રી રામ જય રામ કહેતો. જો જો એને આવડે શ્રી રામ જય રામ કહેતો. તો હાલો ભાઈ ફટાફટ નાહી ધોઈને તૈયાર થઈ જાવ, પછી આપણે મળવા જવાનું છે બધાને. હાલો દાદાના જય જય કરવા. હાલો બધા. તો ફેમિલી હે ને હવે બધા નાહી ધોઈને પછી તૈયાર થઈ જાય ને પછી બધાને મળીશું આપણે, કેમ કે હજી બધાને ઘણા ખરા નાહવાનું છે, કેમ કે આજે મોડું થઈ ગયું હતું ને એટલે કોઈ ત્યાં ગયું નહોતું નાહવા અને પાણી પણ નહોતું, તમને ખબર છે. અને ધારાબેન જોવા જાય હુતા છે. હાલો ધારાબેન ઊભા થવા જ છે, 9 વર્ષ છે. હાલો ના જાઓ, હાલો ફટાફટ. તો ભાઈ બધા રેડી થઈ જાય ને પછી પાછા મળીએ બધાને. આ બધું તો છે ને બધા જો ભાઈ ખાવાનું બધું ચાલુ છે ને બધાને ફોન આવે ને તો વાત કરે છે. આની હજી નાવાનું બાકી છે. નહીં આવી જાય ફટાફટ. હવે નાવા જાવું ને પણ રોહિત ને પેલા ખવરાઈ લઉં પછી નહીં આવું. તો હે ને ભાઈ શું કહેવાય કે સૂર્ય ભગવાન પણ અત્યારે હે ને ભાઈ આપણા ઘરની સામે છે અને મસ્ત ના નીકળી ગયા છે અત્યારમાં. જો તો ફટાફટ આ બધા નાહી આવે ને ફ્રેશ થઈ જાય ને પછી બધાને મળી. તો ફેમિલી હે ને અત્યારે ભાઈ તૈયાર થઈ ગયા છે. હું ક્યાંક આપણે કપડાં ચેન્જ કરવા નથી, કેમ કે બહાર ત્યાં જવા નથી, એટલે ભાઈ બધા નાહી ધોઈને તૈયાર થઈ ગયા છે. અને ભાઈ 8 વાગી ગયા છે. તો ફટાફટ આપણે પગે લાગી લઈને પછી ક્યાંક જવાનું પ્લાન થાય તો આપણે જાઉં ન કરતો અહીંયા ને છીએ આપણે. તો ભાઈ પેલા પપ્પાને એને પગે લાગી લઈશું. આ બધી તૈયાર થઈ ગઈ. અને વિપુલભાઈ તૈયાર થઈ ગયા છે. ફેમિલી હવે હે ને ભાઈ પપ્પાને અને બાને પગે લાગી લઈ પછી બધાને ભાઈ મળવા જશું પાછા. મને કેટલા દેવા મને આપી મેં દિલ ના આપી. તો ફેમિલી હે ને ભાઈ શું કહેવાય કે પગે તો લાગી લીધા છે, પણ મીઠા મોઢા કરી નાખીએ આપણે. અહીંયા હે ને ભાઈ અમે સહી શું કહેવાય કે સાઈન લઈ બાકી છે. તો ભાઈ જામનગર સહી ને બીજું શું હોય? જામનગર સાઈન લો થઈ ગયો છે આપણા કોરા કંકુનો, કેમ કે હે ને ભાઈ આપણે એને બાકી છે. તો આ પેલા હોય કે પછી આ રિવર્સ અહીં કહું આપણે મીઠા મોઢા કરવાનું સેનલા કરવાનું બધું રિવર્સ ભાઈ. જો તમને કરાવું હા હો જો ભાઈ મીઠા મોઢા કરાવે. તારે તાર કરવું કે એટલે મીઠા મોઢા તો કરવા જ પડે. તો ભાઈ પગે લાગી લીધા છે, પછી બાકીના બધાને પગે લાગી જાય. ભાઈ મારે કંકુ ઘણું બધું સોટી ગયેલું, હું જોઈ લઉં પેલા. તો ફેમિલી હે ને ભાઈ બાપાને એને પગે લાગી લીધા છે, બાકી હવે મારા ભાઈને અને મારા છોકરા બધા ને તો બધાને મળી લઈ. વિપુલભાઈ સીતારામભાઈ નવા વર્ષના રામ રામ ભાઈ. કૌશિકભાઈ સીતારામભાઈ રામ રામ ભાઈ નવા વર્ષના. તો ભાઈ હે ને બીજા બાકી હે ને બધાને મળી લઈ. લે તારાબેન અહીંયા જો હેપી ન્યુ યર. હાલો ભાઈ હેપી ન્યુ યર ને મળી લીધા છે. બાકી તો હે ને હવે પરે હે ને બાકી એના પછી મળવા જઈએ છીએ આપણે. તો વિડીયોમાં કન્ટિન્યુ રહેશે. જય સિયારામ બધાને. તો જો અત્યારે તો આપણે નાઈ ધોઈને થઈ ગયા છે સરસ મજાના 4 ને મારા તરફથી તમારા પરિવારને બેસતા વર્ષના રામ રામ. ફેમિલી હે ને ભાઈ બાકી હતા ને બધાને રામ રામ મળી લઈને પેલા અમારે રોહિતભાઈ હેપી ન્યુ યર. રામ 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 અમારા સાહેબ ને લે ભાઈ હેપી ન્યુ યર. એ તો ભાઈ મારે બાકી એને મારા પટેલ ને બધાને બેઠા ને એને બધાને મળી લઈએ આપણે. તો સીધું 2 વર્ષના રામ રામ ભાઈ. અને અમારા કૌશિકભાઈ ને મળી લીધા છે. ટીનુભાઈ રામ રામ ભાઈ. રામ રામ હો ભાઈ.
તો હાલો ભાઈ હવે પછી હે ને ક્યાંક જવાનું નક્કી થાય તો પછી ત્યાં જઈને મળીશું પાછા ફેમિલી. અત્યારે છે ને ભાઈ શું કહેવાય કે જવાનો પ્લાન થઈ ગયો છે રણુજા. અને રણુજા છે ને ભાઈ હું એક વખત હું જઈ આવ્યો છું જેવો તેવો, પણ આખા ને ફેમિલી સાથે જઈએ છીએ, ટ્રેક્ટર લઈને જઈએ કેમ કે ખેડૂતનું ટ્રેક્ટર છે અને 72 વર્ષ છે તો ભાઈ રજા છે ને તો જઈ આવી. અહીંથી થોડુંક જ આઘું છે એટલે તો ફટાફટ જઈ આવી. અને ભાઈ ઉતાવળે બધું તૈયાર કરેલું છે અને જવાનું નક્કી કર્યું છે. તો આ બધા છે ને ભાઈ તૈયાર થઈ જાય છે. ક્યાં જવાનું છે? છે પગે લાગવા. તમારે પણ રણુજા આવવું હોય તો હાલો. ને એમ તો સરસ મજાના તૈયાર થઈ ગયા ને છે. હાલો જાય રણુજા આવડે તો તો આપણે હે ને ભાઈ અમે ટ્રેક્ટર હતું ને સાંઈ લઈ લીધું છે તો પછી હે ને ભાઈ ફટાફટ રણુજા જઈ ત્યાં જઈને પાછા મળીએ. રસ્તામાં હે ને ભાઈ તડકો એટલો બધો હોય છે ને તો શૂટ કરવાનો ટાઈમ રહે તો શૂટ કરી બાકી સીધું રણુજા જઈને મળીએ આપણે. તો ફેમિલી આપણે પહોંચી ગયા છીએ હું કે વરુડીમાં, અને વરુડીમાં પછી જવાનું છે પાછું રણુજા. અને પહેલી વાર હું આવ્યો હતો ને ત્યાં આપણે વરુડીમાં પહોંચી ગયા છીએ. પહેલાં અહીં દર્શન કરી લેવું બધે અને પછી જવાનું છે રણુજા. તો આજે 72 વર્ષ છે ને તો ભાઈ ટ્રાફિક એ થોડીક છે જુઓ. બાકી તો એને આપણું ફેમિલી બધું જાય છે આગળ. પછી દર્શન કરી પછી નીકળી જવાનું છે સીધું આપણે રણુજા. તો રણુજા મળીને એ પહેલાં હું તમને વરુડીમાના દર્શન કરાવું. અને પ્રોપર ભાઈ મંદિર અહીંયા છે અને પછી આપણે જઈને દર્શન કરી તો બધા આપણે લોકો છે ને ચપ્પલ બપ્પલ કાઢી નાખે છે. પછી જઈએ આપણે પાછા. અને પછી સરસ મજાનું મંદિર છે. બધા દર્શન કરી લીધા છે. મેડમ તો દર્શન કરી લીધા હતા. હા અમે તો દર્શન કરી નીકળી ગયા. આવી જાય ક્યારે દર્શન કરવા કે અહીંયા કોઈ જ્યારે નહીં આવ્યા, પહેલી વાર આવ્યા. મસ્તીનું છે સુધારેલું છે. રોહિતભાઈ ને કીધો સાંડલો કરી લીધા. એના મારી ક્યાં જાય તારા બેન દર્શન કરી લીધા હે ક્યાં? તો ફેમિલી અત્યારે હે ને ભાઈ આપણે વરુડીમાના દર્શન કરીને વૈયા છીએ. અને શું કહે કે બહુ મોટું ધામ નથી કેમ કે થોડુંક એવું છે નાનું એવું ધામ અને મંદિરે નાનું એવું છે. અને પણ દર્શન કરીને બહુ મજા આવી. આજે 72 વર્ષે થોડીક ટ્રાફિક તો છે પણ હવે સીધા આપણે પહોંચી જાય રણુજા. તો રણુજા જઈને મળીશું તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. બાકી તો જવાનું બધા દર્શન ચાલો સીધા આપણે રણુજા જ મળીએ. ફેમિલી જૂના રણુજા અને નવા રણુજા બાજુમાં છે તો આપણે દર્શન કરવા જવાનું છે. અને ભાઈ હે આજ રોહિતભાઈ અમારે બહુ ગભરાવે છે કારણ કે ઊંઘમાંથી એને લઈને આવ્યા ને તો બહુ ગભરાવે છે. બાકી તો જો હે ને ભાઈ આજ ટ્રાફિક થોડીક છે અહીંયાથી. તો હવે જઈએ સીધા મંદિરે જઈને આપણે દર્શન કરીએ. તો ફેમિલી આ છે ભાઈ શું કહેવાય કે જૂના રણુજાનો ગેટ. આપણે તમે આગળ વિડીયોમાં જોયું જ છે. પછી અંદર જઈએ ને દર્શન કરીએ. ભાઈ આજે ટ્રાફિક મળી ભાઈ મેળો છે બધો. બાકી આ સાઈડમાં એ બધી દુકાનો છે ને રોહિતભાઈ ને બધા હાઈલા આવે. આજ ભાઈ આને રંગ રાખેલો છે રોવા. હા ગમે ના સાઈ એટલે બહુ રહેવાનું ઓછું છે એને મારે કેમ કે ભાઈ ઊંઘમાંથી લઈને આવ્યા ને એટલે. બાકી ટ્રાફિક તો જોવો ભાઈ. ઓહો જૂના રણુજા જોવો ભાઈ ટ્રાફિક. આ છે ભાઈ જમવાની ટ્રાફિક જો. આ મંદિર છે તો ફટાફટ જઈને દર્શન કરીએ. ફેમિલી પ્રોપર મંદિરે આપણે પહોંચી ગયા છીએ અને ભાઈ દર્શન કરી આવીએ આપણે પહેલાં. અને મારા મમ્મી અહીંયા છે. તમે આવ્યા છે બા ક્યારે કઈ દર્શન છે? તો ફેમિલી એને મારા પપ્પા અને મારા મમ્મી રણુજા પહેલી વાર આવ્યા છે. કા પપ્પા? હા ત્યારે આવ્યા નતા ને? નહીં કઈ જ ને હા તો પહેલી વાર આવ્યા છે તો બાને ને પપ્પાને ભાઈ દર્શન કરાવી દીધા છે. અને હવે પછી જવાનું છે આપણે નવા રણુજા. ત્યાં પણ આપણે દર્શન કરવાના. તો હાલો ફટાફટ નીચે વૈયા. તો ફેમિલી અત્યારે છે ને ભાઈ આપણે રણુજાથી તો ક્યારના વૈયા હતા. અને ભાઈ ત્યાં ને શું કહેવાય કે જૂના રણુજા એક જ ઠેકાણે મેં શૂટ કર્યું હતું. અને નવા રણુજામાં ભાઈ હે ને ટ્રાફિક એટલી બધી હતી. જોકે ટ્રાફિક તો જૂના રણુજામાં હતી પણ હે ને ભાઈ તડકો એટલો બધો ફૂલે ફૂલ હતો ને એટલે ફોને હીટ મારતો હતો. અને ભાઈ અમારી સાથે ઘણા બધા હતા ને એટલે પછી ભાઈ બધા ખોવાઈ જાય હતા. બધા હારે રહેવું પડે એમ હતું ને. અને ભાઈ મારે તો શું કહેવાય કે થારા અને રોહિત બેને રાખવાના હતા ને એટલે પછી ભાઈ તડકાનું શૂટ કરવાની કાંઈ મેળ ન આવ્યો એટલે મેં કાંઈ શૂટ ન કર્યું. ઘણો બધો ભાઈ મેળો હતો. અને મારે તે જે શૂટ થયું ને તમને આગળ જોયું જ હશે તમે. તો અત્યારે તો ભાઈ ક્યારોના ઘરે વહી આવ્યા છે ને પછી તો શું કહેવાય ખાઈ પીને નિરાતે
આરામ કરતા હતા, ધાબા માથે હતો હું. તો ફેમિલી હે ને ભાઈ અત્યારે હાંસ પડી ગઈ છે ને સરસ મજાના અમારી હે ને રોહિતભાઈ ને ધારાભાઈ ને બધા નાસ્તો કરવા બેસી ગયા છે. રોહિતભાઈ જાય બે છે નાસ્તો કરી લીધો ને આ હે ને એટલી જ પડી રહી હતી, બાકી મેમરી ચા દૂધ અને પટીને એવું બધું ખાઈ લીધું. હા ભાઈ અત્યારે ગુગવાટા કરે અમારી ધારાબેન જો ફોન લઈને હે ને જોવા બેસી ગયા બે. અને હવે આજનો વ્લોગ આપણે એન્ડ કરીશું. કાલે સવારે પાછા મળશું નવા વ્લોગમાં. અને કાલ પાછું જવાનું છે શું કહેવાય કે પમદી કપાવીમાં જતા ને આજે રજા રાખી હતી 2 વર્ષની. અને આશા કરું કે તમને આ વિડીયો ગમ્યો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. તો મળશું કાલે ફરી એક નવા વિડીયોમાં. જય શ્રી રામ.